નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આવતીકાલે બપોરે 12:35 વડોદરાવાસીઓનો પડછાયો ગાયબ થશે. સૂર્યના કિરણો માથા પર સીધા પડતા હોવાથી પડછાયો ગાયબ થશે. શૂન્ય છાયા દિવસને અંગ્રેજીમાં ઝીરો શેડો ડે કહેવાય છે. પૃથ્વી સંદર્ભે સૂર્ય કર્ક વૃત્ત અને મકર વૃત્ત વચ્ચે વર્ષ દરમિયાન ગતિ કરે છે. કોઈપણ શહેરની ભૌગોલિક સ્થિતિ અક્ષાંશ અને રેખાંશ મુજબ થાય છે. જે શહેરો આ બંને બિંદુની વચ્ચે આવેલા છે ત્યાં વર્ષના 2 દિવસ બપોરના સમયે થોડી મિનિટો માટે મનુષ્ય કે કોઈ પણ ચીજનો પડછાયો ગાયબ થઈ જાય છે. જે દિવસે સૂર્ય તે શહેર અક્ષાંશ પરથી પસાર થાય ત્યારે બપોરના સમયે તે થોડી મિનિટો માટે ઓવરહેડ આવે છે. સૂર્યના કિરણો માથા પર સીધા પડતા હોવાથી પડછાયો પડતો નથી, તેથી આ સમયમાં પડછાયો ગાયબ થઈ જાય છે. વડોદરામાં આવતીકાલે શૂન્ય છાયા દિવસ છે. આ દિવસે બપોરે 12:35 થોડી મિનિટો માટે વડોદરામાં પડછાયો ગાયબ થઈ જશે. વડોદરામાં શૂન્ય છાયા દિવસ વર્ષમાં 2 વખત આવે છે. આવતીકાલ બાદ 7 જુલાઈએ બપોરે 12:42 વાગ્યે પડછાયો ગાયબ થશે. આવતીકાલે 3 જૂનના રોજ શૂન્ય પડછાયા દિવસ એટલે ઝીરો શેડો ડે થવાનો છે. ઝીરો શેડો ડેની જે ઘટના છે એ કોઈપણ પ્રદેશમાં 2 વખત જોવા મળતી હોય છે. એ રીતે વડોદરામાં આવતીકાલે 3 જૂને જોવા મળશે અને ત્યાર પછી 9મી જુલાઈએ જોવા મળશે. શૂન્ય પડછાયા દિવસની ઘટના જે છે એ આપણી પૃથ્વી પોતાની ધરી જે 37.5 ત્રાસી એટલે ટિલ્ટ રાખીને પોતાની ધરીની આસપાસ ફરે છે ને એવી રીતે સૂર્યની આજુબાજુ પણ ફરે છે અને એના કારણે વિષુવવૃત્તથી 37.5 ઉપર એટલે ઉત્તર ગોળાર્ધમાં અને 37.5 દક્ષિણ ગોળાર્ધમાં તે કર્કવૃત્ત અને મકરવૃત્ત આ બંને વૃત્તની વચ્ચેના જે પ્રદેશો છે આ વચ્ચેનો પ્રદેશો એટલે આ 2 જ વૃત્તની વચ્ચે સૂર્ય તમને ફરતો દેખાય છે. એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયણ આ 2 વૃત્તની વચ્ચે થાય છે. હવે આ 2 વૃત્તની વચ્ચે જ્યારે મધ્યાહન સમયે જે પ્રદેશ ઉપર સૂર્ય બરાબર માથા ઉપર આવે તે દિવસે માણસ હોય તો માણસનો પડછાયો ગાયબ થઈ જાય અથવા તો કોઈ સિલિન્ડર કોઈ પદાર્થ મૂક્યો હોય તો એનો પડછાયો કારણ કે નીચે પડતો બરાબર નીચેની સાઈડે પડે એટલા માટે પડછાયો ગાયબ થઈ ગયો છે એવું આપણને જોવા મળે. એટલે જે તે પ્રદેશમાં કારણ કે એક સાથે ધારો કે વડોદરામાં આવતીકાલે છે તો બીજા પ્રદેશમાં આવતીકાલે ના પણ હોય. એ રીતે દરેક અક્ષાંશ ઉપર આવેલા પ્રદેશોને માટે શૂન્ય પડછાયા દિવસ અલગ અલગ દિવસે અથવા તો અલગ અલગ સમયે એક દિવસે હોય. જેમ કે આજે આવતીકાલે વડોદરામાં છે તો રાજકોટમાં પણ આવતીકાલે જ છે પણ એનો સમય બીજો હશે. એટલે અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ દિવસે આપણને વર્ષમાં 2 દિવસ એવા છે કે તે દિવસે બરાબર સૂર્ય એ પ્રદેશમાં માથા ઉપર આવી જાય અને એને લીધે આપણને પડછાયો ગાયબ થઈ જતો હોય એવું જોવા મળે છે. એટલા માટે આપણે એને શૂન્ય પડછાયા દિવસ તરીકે ઓળખીએ છીએ અને આના આધારે લોકોને ઘણું બધું ખગોળ વિજ્ઞાનમાં શીખવા મળે છે. જે વૈદિક કાળમાં આપણે જે સૂર્યને આધારે સમયની ગણના કરતા હતા અને તમને ખ્યાલ હશે દર્શકોને કે ઘણી બધી જગ્યાએ ભારતમાં 7-8 જગ્યાએ આવી જંતર મંતર એ એન્શિયન્ટ ટાઈમમાં બનેલી સવાઈ જયસિંહે બનાવેલી વેધશાળાઓ છે. અને આ વેધશાળાની અંદર તારાઓને આધારે સમયનું માપન કેવી રીતે કરવું, સૂર્યને આધારે સમયનું માપન કેવી રીતે કરવું એવા અલગ અલગ પ્રકારના સાધનો તૈયાર કરવામાં આવેલા છે. તો એમાં જે છાયા ઘડી છે એ સૂર્ય આધારે સમયની ગણના કરવા માટેનું સાધન છે. તો આ છાયા ઘડીનો ઉપયોગ કરીને ઝીરો શેડો ડેને દિવસે આપણે ઘણા બધા પ્રયોગો બાળકો પાસે પણ કરાવડાવી શકીએ ને અહીંયા એ જ પ્રકારની પ્રવૃત્તિઓ આવતીકાલે અહીંયા રાખવામાં આવેલી છે. પણ એ પ્રયોગો દ્વારા જોનિસ કેપ્લરના જે કાયદા છે એના આધારે ઇક્વેશન ઓફ ટાઇમની ગણના કેવી રીતે થાય એ આપણે પ્રાયોગિક રીતે શીખવાડી શકીએ છીએ. એટલે એ રીતે આ લોકો વિજ્ઞાનને સમજી શકે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ આગળ વધી શકે અને કોઈ અંધવિશ્વાસ તરફ ન રહે. કારણ કે ખગોળ વિજ્ઞાન એ પાયાનું વિજ્ઞાન છે અને માતૃવિજ્ઞાન છે. જગતમાં સૌથી પહેલું જે વિજ્ઞાન આવ્યું છે જે પ્રાયોગિક છે સંપૂર્ણપણે એ ખગોળ વિજ્ઞાન છે.
એટલે ખગોળ વિજ્ઞાનને સાચી રીતે સમજી શકીએ એટલા માટે આવી બધી ઘટનાઓ જે છે રોજબરોજમાં જે બનતી એના આધારે આપણે આ સારી રીતે સમજાવી શકીએ છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.